હાલો અત્યારે વાડી આવી ગયા છીએ જો અત્યારે બસા પાર્ટી ક્રિકેટ રમે છે જુઓ અમારે ભાણભાઈ છે આઉટ કરી દીધો છે હવે વીરની વારી આવીશ જો અત્યારે આ ખાતર છે અને ખાતરી છે પછી કપામાં નાખવાનું વાવવાનું છે એમાં જો આ બધી અમારી જાહેર છે અહીંયા ખેતર વાવેલી છે એટલી બધી જાહેર જો તમે જો અહીંયા પવનચક્કીનું કામ શરૂ છે જો તમારે આના ફૂલ વિડીયો જોવો હોય તો અમારી ચેનલમાં આનો ફૂલ વિડીયો જોવા મળી જશે જો અત્યારે અમારા મામા અને મામી આ ખાતરને હરખું કરે છે કેમ કે હવે કપા વાવવાનો છે એટલે એમાં નાખવાનું હોય એટલે આને છાણિયું ખાતર પણ કહે છે દાદા કેવી મજા આવે બહુ મજા આવે પડી નહીં દાદા તમે પણ અહીંયા આપણે હાથી આંકવાનું કામ શરૂ છે આપણે ઢાંડા છે ઢાંડા નામ પાડ્યું છે દાદાએ ટેબલ ને ખાંજરો ખેતરમાં હાથી હાકે એટલે ઝીણા ઝીણા જીવડ્યા અળસિયા જેવા બહાર નીકળે છે અને એને ખાવા બગલા આવી ગયા છે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે એક છે પણ હમણાં ઘડીક પહેલાં ઘણા હતા અમે અહીંયા આવ્યા એટલે વહી ગયા છે અત્યારે અમારે નાવા આવી જશે દાદાએ મોટર શરૂ કરી એટલે પાણી આવી ગયું છે અમે નાવા બેસી જશે દવા મૂળ વીરું રમત કરી છે વીરુને કચરામાં નવડાવી દીધો છે કે દવા પાણી મસ્ત આવે છે વીરું કાંઈ સાઈડો હોઈ ગયો છે આ ઘરે બનાવવા દે પવન છે કે કામ સારું છે અહીંયા જો આવ્યા છે થાંભલા બધા થઈ ગયા હવે પાકડાની બધું બાકી સુપરનું હાલો તમને આગળ જઈને દેખાડું જવા નજીકથી હા ઉસમાં તો કરવું પડે તો ઈટ દેખાય બહુ વધારે જો આ જે ઉપર ચડાવવાનો સોલું પાછળનો ભાગ છે ઓલવા પાકડા પીડ્યા આ બધી કરિયાનું પડીશ આ બધી ફોર વ્હીલો પડીશ જો આ પાકડા છે ના અહીંયાના એવું કાંક લખ્યું છે જો અહીંયા સકલીના દાણા નાખેલા છે એટલે કે બોટલ રાખેલો જુઓ
અહીંયા એને ચકલા માટે સાઈડ રાખેલી છે. પાણીની કુંડું ઓલા પણ છે. અહીંયા કુંડી પાસે રાખવી ભરેલું. જો આટલું ખાતર ખાપી નાખ્યું છે. હજી એકાદ બે લારી ગામમાં છે, એકાદ લારી આગળ પીડ્યું છે. જો હવે એટલું કર્યું છે, કલાકનું છે લગભગ. મોટા પોળા હોય ભાંગી નાખવી. જો ખાપી નાખવાનું છે. હવે એટલું રહ્યું થોડુંક એવું, પછી એ કરાય. સોવા વાડીએ અમારા આંબા છે. અહીંયા 3 આંબા છે. એક અહીંયા છે, એક અહીંયા છે અને એક આગળ છે નાનો એવો. અને જો આ પપૈયું છે. આમાં પપૈયા બહુ સારા એવા આવી ગયા છે. એમાં ઘણા એવા છે. જો તમે અને જો રીંગણી વાવી છે, પણ આમાં હજી કઈ રીંગણા આવ્યા નથી. અને જો આ શક્કરિયાના વેલા, આમાં શક્કરીઓ હમણાં તમને કાઢીને બતાવું. જો આ પપૈયા આવી ગયા છે. અને જો આ નાની એમથી જામફળી છે, નાની પણ ઘેર બહુ ઓલો થઈ ગયો છે. જો જાજુ તો પપૈયા છે અહીંયા. જો વીરુ અત્યારે આ શક્કરિયા કાઢીશ, કેમ કે એને ભૂખ લાગી છે ને ખાવાનો ભાગ હતો એ પૂરો થઈ ગયો છે. અને જો અત્યારે વીરુએ શક્કરિયો કાઢ્યું છે. જો કાંક આવું નીકળ્યું છે. હજી કાઢવાની કોશિશ કરે છે, પણ હવે લગભગ નીકળે તો નીકળે. એની પહેલાં એક નીકળ્યું હતું, એ આવું કાંક હતું. અત્યારે જો કોશિશ કરે છે. આ તો અમારે એટલા બધા શક્કરિયાના વેલા છે અહીંયા. એમાં ઘણા બધા શક્કરિયા નીકળે. જો અત્યારે વીરી કોશિશ કરી, પણ આમાં જો કાંઈ નીકળ્યું નહીં. આમને મૂળિયો નીકળી ગયું. જો આ અમારો દાળ છે ને અહીંથી પાણી નીકળે છે. પાણી તો આગળ જાય છે, પણ અહીંયા થોડુંક ઢીલું છે એટલે અહીંથી પાણી નીકળે છે. અને જો બધું પાણી નીકળે અહીંયા આવે છે. અહીંયા જો પપૈયું છે એમાં આવી જાય છે, નીચે જામફળીમાં, લીંબુડીમાં બધી આવી જાય છે. અને અહીંયા અમારી ઝાડ છે. અહીંયા જો નાની એમથી જામફળી છે. ફાઇનલી 11:30 વાગે ઉથરેટી કપાઈ રહી છે. દેશી ખાતર ખાપી નાખ્યું છે. હવાને પલાળીને એકવાર ટાઈસ નાખ્યું તો નાખ્યું, નકર ચડાવી દઉં સીધું ખેતરમાં. અહીંયા ઘરે પીડ્યું છે, ઓલા પણ પીડ્યું છે, બધું 4-5 લારી છે. અત્યારે અમે દામનગર જઈએ છીએ. રાજને મૂકવા હું ને મારા પપ્પા. આ નિશાળ અમારી. હા ગ્રીન બિલ્ડિંગ. કેવી એવી કા કેમ ગ્રીન નામ